વાત હવે ભાઈ બહેનના પવિત્ર પ્રેમને વ્યક્ત કરતી અનોખી પરંપરાની। આજે ભાઈ અને બહેન વચ્ચેના પવિત્ર પ્રેમનો પર્વ એટલે ભાઈબીજ છે। ત્યારે આ પર્વ પર બનાસકાંઠાના ડીસામાં મુડેઠા ગામે વર્ષો જૂની પરંપરા આજે પણ જીવંત છે। ભાઈબીજના દિવસે મુડેઠા ગામમાં લગભગ 750 વર્ષોથી અશ્વ દોડ યોજાય છે અને આ પ્રસંગે દરબાર અને રાજપૂત સમાજના લોકો તેમની બહેન પ્રત્યેના પ્રેમને શૌર્યની ભાષામાં રજૂ કરે છે। 300 થી વધુ ઘોડેસવારોનો 50 થી વધુ ઊંટ સવારોએ મહાસદોમાં ભાગ લીધો હતો। ગઈકાલે રાત્રે 11 કલાકે આ બખ્તર ફેરીને પેપડુ ગામે ગયા હતા અને ત્યાં જે બેન છે ચોથબાને જે કોલ નિભાવવામાં આવે છે તે કોલ નિભાવવામાં આવ્યો હતો અને વહેલી સવારે પરત 9 વાગે તેઓ પેપડુ મુકામેથી મુડેઠા ગામે આવ્યા હતા અને 10 કલાકે મહાસદોડ યોજાઈ હતી। તેમાં હજારોની સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા। 750 વર્ષ જૂની આ પરંપરા મુડેઠા ગામના રાઠોડ પરિવારે આજે પણ જાળવી રાખી છે। વર્ષો પૂર્વે ચોથબાના કોઈ ભાઈ ન હોવાથી મુડેઠા ગામના રાઠોડ પરિવારે ભાઈ બની કન્યાદાન કર્યું અને તેથી ભાઈ બીજના દિવસે ચૂંદડી ઓઢાડવાની અનોખી પરંપરા આજે પણ જીવંત છે। અમારી ધર્મની બાંધેલી મહેલને 762 વર્ષથી આ પરંપરાને આજે અમારું મુડેઠા ગામ નિભાઈ રહેલું છે અને પોતાની ધર્મની બેનને મારેલી ચૂંદડીમાં વચન આપેલો કોલ લગ્નને ચોરીની અંદર એ પણ આજે પરંપરા નિભાઈ રહી છે। વિક્રમની રાત્રે અહીંયાથી બખ્તર ધારણ કરીને પેપડુ મુકામે જાય છે અને ત્યાં પણ જૂના સ્થાનક તરીકે અત્યારે આયાત છે। પારંપરિક મૂલ્યોને જાળવી રાખતી આ પરંપરાનો જ હિસ્સો અશ્વ દોડ છે। આ દોડમાં લગભગ 300થી વધુ અશ્વ સવારો અને 50થી વધુ ઊંટ સવારોએ ભાગ લીધો છે। રફતાર અને શૌર્યના સમન્વયને નિહાળવા મુડેઠા ગામમાં દૂર દૂરથી હજારો લોકો ઉમટી પડ્યા। મુડેઠા ગામમાં પરંપરાથી 762 વર્ષથી આ ચોથબાઈની ચૂંદડી લઈને મુડેઠાથી પેપડુ જવાનો અમે એક વચનબંધ છે। આજના દિવસ ભાઈ બીજના દિવસે ચૂંદડી લઈને અમે આખું ગામ જઈએ છીએ અને આખું ગામ રાઠોડ પરિવાર છે।